સમાચાર સુરતથી પ્રાપ્ત કરીશું। સુરતમાં માવાના હોલસેલ વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગે દરોડા પાડીને તપાસ હાથ ધરી છે। શહેરના ભાગળ વિસ્તારમાં માવા બજારમાં આરોગ્ય વિભાગની ટીમે તપાસ કરી અલગ અલગ સ્થળેથી માવાઓના સેમ્પલ લીધા। આ સેમ્પલને ચકાસણી માટે લેબમાં મોકલી અપાયા છે। જો માવામાં કોઈ ભેળસેળ જણાશે તો આરોગ્ય વિભાગ તરફથી જવાબદારો સામે કાર્યવાહી થશે। જન્માષ્ટમીના તહેવાર નજીક છે। તહેવાર પહેલા લોકો માવાની મીઠાઈ આરોગે અને તે પહેલા જ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે। સુરતના આરોગ્ય વિભાગ દ્વારા દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે। માવા વિક્રેતાઓને ત્યાં કામગીરી હાથ ધરાઈ છે। ત્યારે તસવીરો તમે જોઈ શકો છો, માવાના સેમ્પલો લેવામાં આવ્યા છે। તહેવારોની સિઝન ચાલી રહી છે ત્યારે મીઠાઈઓ આરોગતા હોય છે, મોટી સંખ્યામાં મીઠાઈ છે આ માવામાંથી બનતી હોય છે। ત્યારે તસવીરો જોઈ શકાય છે। આ પ્રમાણે સુરત મહાનગરપાલિકાની ટીમ છે અત્યારે આ સેમ્પલો લઈને સીલ કરીને તેને સેમ્પલિંગ માટે મોકલવામાં આવતા અધિકારી આપણી સાથે મોજૂદ છે। સાહેબ, કયા પ્રકારની કાર્યવાહી? ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા સુરત ખાતે આવેલ માવા બજારમાં 8 સંસ્થાઓમાં તપાસની અને નમૂના લેવાની કામગીરી કરવામાં આવી રહી છે। કયા પ્રકારની ફરિયાદો મળતી હોય છે અને મીઠાઈઓ જે ખાવા લાયક હોય છે કે કેમ, કઈ રીતની ફરિયાદો હોય છે? આગામી તહેવારોમાં માવાનો ઉપયોગ મીઠાઈ બનાવવા માટે વધુ થતો હોય છે, એટલે આ કાર્યવાહી કરવામાં આવેલી છે। જો એમાં કોઈ અખાદ્ય પદાર્થ કંઈ મળી આવે કોઈ સંસ્થા, તેની સામે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાર્યવાહી કરી ફરિયાદ દાખલ કરવામાં આવશે। બિલકુલ જોઈ શકાય છે આ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવતી હોય છે। ત્યારે સુરત મહાનગરપાલિકા છે એ માવાના સેમ્પલો અત્યારે હાલ લઈ રહી છે અને જે રીતે આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ જે દુકાનો છે ત્યાં અત્યારે કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે તસવીરો જોઈ શકાય છે, તમામ જે માવાની દુકાનો છે ત્યાં પણ અત્યારે અધિકારીઓ છે એ સેમ્પલિંગનું કામકાજ કરી રહી છે અને કામકાજ કરીને અત્યારે અલગ અલગ જે દુકાનો છે ત્યાં અત્યારે કામગીરી ચાલી રહી છે। આ જોઈ શકાય છે શ્રી કૃષ્ણ માવા ભંડાર છે કે ભાઈ શંકર માવા ભંડાર, આ તમામ સ્થળો ઉપર સુરત મહાનગરપાલિકા દ્વારા અત્યારે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ઠેર ઠેર આ પ્રમાણે માવાના સેમ્પલો છે એ લઈને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા।